अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत अध्याय 40 अवतरणिका अध्याय इंद्रयाग अने इंद्रनी तपस्या। गोरक्षजालंधर चर्पटाश्च अड्बंधकानि समच्छिन्द्राद्या सौरंगी रेवाण कवर्तिसन्ध्या भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। मत्स्येन्द्र गोरक्षजालिंधराश्च कानीपगहनी वटसिद्धनाग रेवण भर्त विचरपटाश्च नमो नमस्ते नवनाथ सिद्धा। सौरंगी अड्बंगमीनश्च धर्म अतिरिक्तनाथाय नमो नमस्ते। આપણે નવનાથ ભક્તિ રસામૃત એનો અધ્યાય 40 જે છેલ્લો અધ્યાય છે તેને આપણે શ્રવણ કરી રહ્યા છીએ। નારાયણના અંશાવતાર પીપલાયન નારાયણ ના તેજાંશ એવા ચરપટનાથ ના અદ્ભુત પરાક્રમો આપણે અગાઉના અધ્યાયમાં જોઈ ગયા અને પોતાનું ધારેલું સિદ્ધ કરવા માટે અથવા જનતા જનાર્દનના આધિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરવા માટે નાથપંથી સાધુઓ ગમે તેવું જોખમ ખેડવા હંમેશા તત્પર રહેતા હતા। એટલું જ નહીં, એ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશાદી દેવોને પણ પડકાર ફેંકતા હતા। તો આ સિદ્ધ સંતોની અસીમ શક્તિ અને અપ્રતિમ ગુરુ ભક્તિ અને પરિવર્તન મૂલક પડકાર સિદ્ધિ વર્ણનાતીત છે અને આ જ ગુણો નાથપંથીય સાધુઓને અન્ય પંથી સાધુઓથી ઊંચી ઉચેરા સ્થાને મૂકી આપે છે। બીજી વાત આપણે ધ્યાનમાં રાખવાની, આ નાથપંથીય સાધુ અને દેવતાઓની લીલા છે, એના કોઈ પણ કાર્યને શ્રવણ કરીને, એમની લીલાને શ્રવણ કરીને કોઈ પણ દેવ નાનો કે મોટો એવું આપણે કદી પણ માની શકીએ નહીં, કારણ કે આ તો દેવતાઓની લીલા હોય છે। આથી તેઓ ગમે તે રીતથી પોતાનો કાર્યભાગ કરતા હોય છે। આપણે તો એ બધામાં જ દેવતાની શક્તિ એમ સમજીને આપણે વંદન કરવા જોઈએ અને કોઈ પણ દેવ દેવી અથવા નાથપંથીય સાધુને નાના કે મોટા એવું કદી પણ સમજવું ન જોઈએ। નાથપંથીય સાધુઓના આધ્યાત્મિક અભિગમ બહુ જ ઊંચા પ્રકારના હતા અને સર્વ વિદ્યામાં તેઓએ નિપુણતા મેળવી હતી। એમની પ્રથમ શરત એ જ રહેતી હતી અને એ વિદ્યાઓને ઉગ્ર તપાનુષ્ઠાનના ગુરુલક્ષી એરણ પર ટીપી ટીપીને પરિશુદ્ધ કરવામાં જ એમનું અવતાર કૃત્ય પરિપૂર્ણ થતું હતું। સિદ્ધિઓને સહજપણે એ કદી સ્વીકારતા નહીં અને પડકાર અને પ્રતિકારના પાવકથી તેઓ નિષ્કલંકપણે પાવન થાય તો જ એ સાચી સિદ્ધિ છે, એ એમનો દ્રષ્ટિકોણ હતો। તો આ સિદ્ધ સંતો સકલ ગુણ સંપૂર્ણ હતા, તો સાથે સાથે નિરાડંબરી, નિખાલસ અને દુનિયાવી માયા મમતાથી તદ્દન નિર્લેપ રહેતા હતા। નવનાથના છેલ્લા અંશાવતાર ચરપટીનાથનું જીવન અને કવન નવે નવનાથોની અપ્રતિમ વીરતા, અપૂર્વ ગુરુ ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે। એમના ચરણ કમળમાં
અબુદ્ધ ભાષ્યકારના કોટી કોટી નમન થયો. પ્રિય પાઠકો અને શ્રોતાઓ, આપણે આગળના અધ્યાયમાં જોયું કે ચરપટીનાથે સ્વર્ગમાં જઈને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. વિષ્ણુ અને મહાદેવ સાથે પણ લડાઈ આદરીને તેમનો મહદ તેમણે ઉતાર્યો અને નારદજી પાસે પરિગમનની વિદ્યા શીખી લીધી. તો તેને પ્રતાપે પાતાળમાં પણ ચરપટનાથ જઈને આવ્યા અને ભોગાવતી નદીમાં સ્નાન કરીને બલિરાજાના ઘરે તેઓ ગયા છે અને તેમનું ગૌરવ પણ વધાર્યું છે. અને અંતમાં વામન ભગવાનના પણ દર્શન કર્યા છે. તો ત્યારબાદ ભૂમંડળમાં તેઓ પાછા ફર્યા છે. તો હવે વિષ્ણુ ગ્રંથાક્ષરમાં આવીને બેઠા છે. માટે હે શ્રોતાઓ, એ પાઠકો સાવધાન થઈને આગળના કથારસનું ભક્તિભાવથી પાન કરો. ચરપટીનાથે ઇન્દ્રને યુદ્ધમાં હરાવીને તેનો ગર્વ ઉતાર્યો. એટલું જ નહીં, તેના વૈભવને મચ્છર સમાન ગણી મસળી પણ નાખ્યું અને ઇન્દ્રની કુસુમ વાટિકા ઉજ્જર કરી નાખી. એને લીધે એનું સમાન હણાયું, જેનું સૂર હજી પણ એના હૃદયમાં ભોંકાઈ રહ્યું હતું. એક દિવસ ઇન્દ્રલોકમાં સભા ભરીને ઇન્દ્રદેવે બધા દેવો સાથે દરબાર ભર્યો છે અને સુવર્ણ આસન પર તેઓ બિરાજમાન હતા. એ સભામાં જ્ઞાતા, ત્રિકાળજ્ઞાની અને સર્વજ્ઞ મૂર્તિ બૃહસ્પતિ પણ હાજર હતા. તો બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે. જેવી રીતે આકાશમાં અનેકવિધ નક્ષત્રોના સમૂહ વચ્ચે ચંદ્રમા ચમકે, એવી જ રીતે આદરણીય દેવવૃંદમાં ઇન્દ્ર રાજા બિરાજમાન હતા. ગુરુ વાચસ્પતિની હાજરી જોઈને ઇન્દ્રદેવને અતિ આનંદ થયો અને તેને ચરપટીનાથ સાથેના યુદ્ધની કથા ગુરુને કહી સંભળાવી અને સાથે સાથે ઉમેર્યું, એની વયના પ્રમાણમાં આ કિશોર મુનિએ અપ્રતિમ શૌર્ય અને સાહસના દર્શન કરાવ્યા છે. તો સ્વયં વિષ્ણુ અને શંકરજીને પણ તેણે મહાક કર્યા છે અને રણમાં રંદોળ્યા છે. તો એની વાતાકર્ષણ વિદ્યાના પ્રભાવે એ નાથપંથી સાધુએ દેવ દાનવના અતુલ બળને પણ નિર્માલ્ય ગણી કાઢ્યું છે. તો એવું તે કેવું અમોઘ બળ એનામાં હશે અને એનો ઉપાય તો કોઈ પણ રીતે શોધવો જ જોઈએ અને દેવોની સર્વોપરિતા સિદ્ધ કરવી જોઈએ. નહીં તો કાલે ઉઠીને કોઈ પણ ધરતીનો માનવી આપણી સામે પડકાર ફેંકવા માટે ઉભો થશે. તો માટે હે બૃહસ્પતિ, તમે ચરપટના ઘરે જાઓ અને એને કોઈ પણ હિસાબે તમારે આધીન કરો અને એના વિદ્યાબળનું રહસ્ય જાણી લાવો. સમગ્ર દેવ સમાજ તમારો સદા આભારી થશે અને તમે એવું કંઈક કરો જેથી મારે કદાપી અમરાપુરી છોડવું ન પડે. તો ઇન્દ્રદેવનું આવું લાંબુ ભયયુક્ત સંભાષણ સાંભળી વાચસ્પતિ ગુરુએ તેને ધીરજ આપતા કહ્યું, હે ઇન્દ્રરાજ, એક કામ તમે કરો, આ બધા જ નાથ યોગીઓને સ્વર્ગમાં ભેગા થાય એવું કંઈક કરો
અને આ માટે મારું સૂચન છે કે એક મોટો સોમયાગ નું તમે આયોજન કરો અને એ નિમિત્તે નાથ સંપ્રદાયના સાધુ સમાજ પોતાના ડંકા નિશાન સાથે સ્વર્ગલોકમાં આવે અને ત્યારે એ લોકોનો આતિથ્ય સત્કાર તેમજ ભક્તિભાવથી તેમને પ્રસન્ન કરીને એવા મોહવશ કરો કે જેને જોઈને આપણું કાર્ય પણ સંપન્ન થાય, એટલે કે વાતાકર્ષણ વિદ્યા દેવતાઓ પાસે આવી જાય. બૃહસ્પતિનું આવું સુંદર વચન સાંભળીને અમરરાજ ઇન્દ્રને અતિ આનંદ અને સંતોષ થયો છે અને એમણે પૂછ્યું કે હે મહારાજ, બોલો આ કામ કોને સોંપવું? ત્યારે ગુરુ બૃહસ્પતિએ રસ્તો બતાવે છે કે હે અમરનાથ, ઇન્દ્ર અષ્ટવસુ અતિ ઉપરીચર વસુ મત્સ્યેન્દ્રનાથના પિતા થાય છે, તો એને આ કામ તમે સોંપો અને એને કહો કે પૃથ્વી પર મત્સ્યેન્દ્રનાથને જઈને મળે અને સ્વર્ગમાં સોમયાગ કરવો છે, માટે એના આયોજન માટે આપ સ્વર્ગમાં પધારો. એમ કહીને મત્સ્યેન્દ્રનાથને સ્વર્ગમાં લઈ આવે અને પછી મત્સ્યેન્દ્રનાથ સ્વર્ગમાં આવે ત્યારે એને આદરમાન અને ભક્તિભાવથી તુષ્ટ કરીને બધા નાથ યોગીઓને સાથે યજ્ઞમાં પધારવા માટે આમંત્રણ આપવું. તો બૃહસ્પતિની સુંદર અને શાણી સલાહથી ઇન્દ્ર અતિ પ્રસન્ન થયો છે અને એણે પોતાનો રથ લઈને સારથી માતલીને ઉપરીચર વસુને બોલાવી લાવવા માટે મોકલ્યો છે. ઉપરીચર વસુ ત્યાં હાજર થતા જ વિસ્તારપૂર્વક વાત કહી છે અને જણાવ્યું છે કે હે વસુ શ્રેષ્ઠ, મારા મનમાં સ્વર્ગમાં સોમયજ્ઞ કરવાની ઈચ્છા થઈ છે અને આ કાર્ય પૂરું કરવા માટે તમારી જરૂર પડી છે. તમે વિમાન માર્ગે પૃથ્વી પર મત્સ્યેન્દ્રનાથ પાસે જાઓ અને એમને કહો કે સ્વર્ગમાં સોમયાગનું આયોજન કરવાનું છે અને તેને માટે એમણે ખાસ પધારવાનું છે અને ધર્મ કાર્ય સંપાદન પણ કરવાનું છે. તો વસુનાથ ઇન્દ્રના વચનોથી રાજી થયા અને તેમણે કહ્યું કે અવશ્ય હું હમણાં જ નીકળું છું. એમ કહીને ઉપરીચર વસુ તત્કાળ રવાના થયા અને વિમાન માર્ગે ધરતી પર બદ્રિકાશ્રમમાં આવીને મત્સ્યેન્દ્રનાથને મળ્યા છે. ત્યાં આવીને તેમણે જોયું તો ગોરક્ષનાથ, ધર્મનાથ, સૌરંગીનાથ તેમજ કાનિફનાથ ઉપરાંત ગોપીચંદ, જાલંધર અને અડબંગનાથ વગેરે પણ ત્યાં જ હતા. તીર્થ સ્નાન માટે એ બધા નાથ યોગીઓ બદ્રિકાશ્રમમાં એકઠા થયા હતા. તો આ નાથ યોગીઓનો સમુદાય વચ્ચે મત્સ્યેન્દ્રનાથે અચાનક પોતાના પિતા ઉપરીચર વસુને જોયા છે. મત્સ્યેન્દ્રનાથ તરત જ ઉઠ્યા અને પિતા ઉપરીચર વસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. પછી પિતાને લઈને બધા નાથો વચ્ચે આવીને બેઠા છે. પરસ્પર ઓમ નમો નારાયણાય એમ કહીને એકબીજાના ખબર અંતર પૂછ્યા છે અને ત્યારબાદ ઉપરીચર વસુએ કંઈક ખચકાટ સાથે વાત આરંભી છે. તેઓ કહેવા લાગ્યા કે હે યોગી શ્રેષ્ઠ, સ્વર્ગમાં ઇન્દ્ર રાજાને સોમયાગ કરવાની ઈચ્છા થઈ છે અને એ કાર્ય સંપાદન કરવા માટે આયોજન માટે ઇન્દ્રે મને આપ સર્વ નવનાથ યોગીઓને આમંત્રણ આપવા માટે અહીં મોકલ્યો છે.
પછી પોતાની વાક્કળા દ્વારા વસુએ સર્વના દિલ જીતી લીધા અને તેમાં પણ મત્સ્યેન્દ્રનાથે ખાસ ભારપૂર્વક આમંત્રણ આપ્યું છે. ત્યારબાદ જાલંધરનાથ, કાનિફનાથ, ચૌરંગીનાથ, મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ, અડબંગનાથ તેમજ ગોપીચંદ અને અન્ય યોગીઓ વિમાનમાં આરૂઢ થયા છે અને ત્યાંથી એ લોકો ગૌડ બંગાળના હેલાપટ્ટન ગામમાં આવ્યા છે. ત્યાં રાણી મેનાવતીને મળીને સંત સમાગમ કર્યો અને ત્યાંથી નીકળીને વિમાન વડવાળ ગામે આવ્યું છે. તો ત્યાંથી વટસિદ્ધ નાગનાથને પણ તેમણે સાથે લીધા છે અને આગળ જતા ગોમતી તીરેથી ભર્તૃહરિનાથને પણ વિમાનમાં સાથે લીધા છે. તેમજ તામ્રપર્ણી કાંઠે અવંતીમાંથી ચરપટનાથને પણ વિમાનમાં બેસાડ્યા છે અને ત્યાંથી વિમાન વિટેગ્રામ આવ્યું છે અને ત્યાં સંત રેવણનાથ 84 સિદ્ધો સાથે વિમાનમાં આરૂઢ થયા છે. નાથપંથી મેળો વિમાનમાં એકત્ર થયો અને અમરાપુરીને સાદરે વિમાનમાંથી ઉતર્યા છે. તો નવનાથોના આગમનના સમાચાર ઇન્દ્ર રાજાને પહોંચતા જ દેવરાજ મોટું સામળ્યું અને સાજન સમાજ લઈને ગામના પાદરે નવનાથોના સત્કાર અને સ્વાગત માટે આવ્યા છે અને પરમ આદર અને ભક્તિભાવથી નવે નવનાથોને સાદર પ્રણામ કર્યા છે. બધાએ એકબીજાને નમસ્કાર કર્યા અને ઇન્દ્રે રાજભવનમાં તમામને માટે ઉતારાની ઉત્તમોત્તમ સગવડ કરી છે. તો નવનાથોને પોતાના આસનો પર બેસાડી દેવરાજ ઇન્દ્રે ષોડશોપચારે પૂજા કરી અને પરમ સંતોષ અનુભવ્યો છે. તો આ બાજુ સમસ્ત દેવગણ નવનાથના દર્શન તેમજ પૂજન અર્ચન માટે પડાપડી યજ્ઞ સ્થળ અને તેને અંગેના અન્ય આયોજનની વાતચીત થઈ છે. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ અને મત્સ્યેન્દ્રનાથે ઇન્દ્ર રાજાને કહ્યું કે હે દેવરાજ, આપણે યજ્ઞ સ્થળ તરીકે સિંહલદીપ રાખીએ અને એ અદભુત સ્થાન છે. ત્યાંના વિશાળ શીતળ છાયોવાળા જંગલો તેમજ જળ તેમજ હોમ દ્રવ્ય અને સભેદ કાષ્ઠની વિપુલતાથી ત્યાં કોઈ પણ તકલીફ ઉભી થાય એમ નથી. માટે આપણે ત્યાં જ યજ્ઞ કરવો જોઈએ. પછી ઉપરીચર વસુ અને ગંધર્વને સાથે લઈને બૃહસ્પતિ અને મત્સ્યેન્દ્રનાથ સિંહોલદીપના જંગલ વિસ્તાર જોવા માટે ગયા છે અને પછી ત્યાં જ યજ્ઞ માટે મંડપ, ઋષિજોની બેઠક વ્યવસ્થા વગેરેની વ્યવસ્થા કરી દીધી છે. હોમ દ્રવ્ય, સમિધા વગેરે સાહિત્ય પણ ભેગું થઈ ગયું અને શુભ મુહૂર્ત જોઈને યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. યજમાન પદે ઇન્દ્ર અને ઇન્દ્રાણી બંને બેઠા છે અને મંત્ર પ્રયોગ માટે બૃહસ્પતિ પોતે પણ આસનસ્થ થયા છે. યજ્ઞમાં આહુતિ આપવા માટે નવનાથોએ આસન ગ્રહણ કર્યા છે અને સ્વાહાકાર અને મંત્રોચ્ચાર ધ્વનિથી આખું સિંહલદીપ ગુંજી ઉઠ્યું છે. યજ્ઞમાં પડતા હોમ દ્રવ્યો અને ઘૃત દ્રવ્યથી પુરસ્કૃત અગ્નિદેવની પ્રલંબ શિખાઓથી વાતાવરણ સુગંધિત અને તેજોમય બની ગયું છે. આ સિંહોલદીપ સંસ્થાનમાં જ કિરોતણાનો આવાસ હતો અને ત્યાંના અરણ્યમાં
આ અદ્ભુત યજ્ઞના આયોજનથી મત્સ્યેન્દ્રનાથને મીનનાથનું સ્મરણ થયું અને એણે તરત જ ઉપરીચર વસુને બોલાવ્યા છે અને મીનનાથ ક્યાં રહે છે તે પૂછ્યું છે. આથી ઉપરીચર વસુએ કહ્યું કે આ વિખ્યાત અરણ્યની સીમા પર જ કિલોતળાનો આવાસ છે અને એને તે ત્યાં મીનનાથ સાથે જ રહે છે. તો બંનેને ત્યાં લઈ આવવા માટે ઉપરીચર વસુ જાતે ગયા છે અને કિલોતળા તેમજ મીનનાથને સમજાવીને યજ્ઞ સ્થળે લઈ આવ્યા છે. પછી તો મત્સ્યેન્દ્રનાથ સાથે બંનેની મુલાકાત પણ કરાવવામાં આવી છે. તો આ બાજુ યજ્ઞ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ચૌરંગી અને અડબંગનાથને પણ આહુતિ આપવા માટે બેસાડવામાં આવ્યા છે. તો મત્સ્યેન્દ્રનાથના અધ્યક્ષપણા હેઠળ મીનનાથ સહિત 10 માથા ત્યાં યજ્ઞકૂટ ફરતે આહુતિ માટે બેઠા હતા. મીનનાથ પ્રત્યેની મમતાને લીધે મત્સ્યેન્દ્રનાથે તેને યજ્ઞ કાર્યના અભ્યાસ માટે ત્યાં બેસાડવામાં આવ્યો છે. તો આ જોઈને બૃહસ્પતિએ ઇન્દ્રને કાનમાં કહ્યું કે હે મહારાજ, જેને માટે તમે યજ્ઞનું આયોજન કર્યું છે તે કાર્ય હવે તમારાથી થઈ શકશે નહીં અને યજ્ઞનો અર્થ સરશે પણ નહીં. માટે તમે હવે યજ્ઞ કાર્યથી મુક્ત રહો અને યજમાન પદ ઉપરીચર દંપતીને સોંપી દો. તો ઇન્દ્ર રાજાએ બૃહસ્પતિની સૂચના ક્ષાનમાં સમજી ગયા છે અને પોતાના હાથનું યજમાન પદનું યજ્ઞ કંકણ એટલે કે લાલ સૂત્ર છોડીને ઉપરીચર વસુના હાથે બાંધ્યું છે અને પોતે યજ્ઞ સામગ્રી અને અન્ય સાહિત્ય લાવવામાં તેઓ રોકાઈ ગયા છે. સાધુ સંતો યજ્ઞના ઋત્વિજો વગેરેને પાણી પાવા માટે તેમજ ફળાહાર માટે ખાદ્ય પદાર્થો લાવવા તેમજ પીરસવા માટે જાતે જ આગળ પડીને દોડધામ કરવા લાગ્યા છે. તો ઇન્દ્રની આ અથાગ સેવાથી યતિગણ અતિ સંતુષ્ટ થયા અને સાધો કરવા લાગ્યા. આ બાજુ મીનનાથને મત્સ્યેન્દ્રનાથે અભ્યાસ માટે બેસાડે છે. તે જોઈને નવરા પડેલા ઇન્દ્ર રાજાએ ગુપ્ત વિદ્યા શીખવા માટે આ તકનો લાભ લીધો છે. ઇન્દ્ર રાજાએ મોરનું રૂપ ધારણ કર્યું છે અને બાજુના ઝાડની શાખા પર બેસીને ગુપ્તપણે મીનનાથના શબ્દો સાંભળીને અભ્યાસ કરવા લાગ્યો છે. તો દેવનું કરવું તે સમયે આકસ્મિક રીતે જ મીનનાથને મુખેથી તેને વાતાસ્ત્ર અને વાતાકર્ષણ મંત્રો સાંભળવા મળ્યા છે. આવી રીતે રોજનો આવો જ ક્રમ રહ્યો અને મીનનાથ મોટેથી એ વાતાકર્ષણ મંત્ર ગોપતા જાય અને ઇન્દ્ર રાજા ગુપ્તપણે મંત્રને પાકા કરતા જાય. એવી રીતે આખી વાતાકર્ષણ અને વાત પ્રેરક વિદ્યાઓ ઇન્દ્ર રાજાએ મુખપાઠ કરી લીધી અને એ મોઢે પણ કરી લીધી. તો સોમયાગ 1 વર્ષ સુધી ચાલ્યો અને આ બાજુ જેને માટે યજ્ઞ કરેલો તે ઈચ્છા પણ પરિપૂર્ણ થતા જ ઇન્દ્રરાજ અતિ પ્રસન્ન થઈ ગયા છે. મત્સ્યેન્દ્રનાથને અગ્ર પૂજામાં બેસાડીને તેમના હસ્તે
યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. તો યજ્ઞની સમાપ્તિ પછી ઇન્દ્ર રાજાએ ખૂબ પ્રેમ અને ભક્તિભાવથી ઋત્વિજો, બ્રાહ્મણો, યતિઓ, યોગીઓ અને નવનાથોની પૂજા કરી છે અને અઢળક દક્ષિણા અને વસ્ત્રાભૂષણોથી સર્વના સન્માન કર્યા છે. નવનાથોને સુવર્ણ આસને બેસાડી પાદુકા પૂજન કરી ઇન્દ્ર રાજા હાથ જોડીને સામે ઉભો રહ્યો છે અને બધાને પ્રણામ કરીને ખચકાતા કહેવા લાગ્યા છે કે હે નવનાથ, પ્રસિદ્ધ યોગ મૂર્તિ, મારું એક વચન તમે સાંભળીને મને તમે માફ કરજો. મારાથી એક અન્યાય થયો છે. મેં મોરનું રૂપ ધારણ કરીને ગુપ્તપણે અસ્ત્ર શસ્ત્ર અને મંત્ર વિદ્યાઓ મીનનાથ દ્વારા શીખી છે. તો મારી આ ભૂલ તમે ક્ષમા કરજો અને મને જે વિદ્યારત્ન પ્રાપ્ત થયું છે તો હવે તમે આશીર્વાદ આપો અને અનુગ્રહ આપીને મને સનાથ કરો. તો ઇન્દ્રના આવા નમ્ર વચનો સાંભળીને નવનાથોના ભવા ચડી ગયા છે અને બધા જ સમજી ગયા કે સુરેન્દ્રે છળ કપટથી વિદ્યાઓ હસ્તગત કરી છે અને તરત જ બધા એક અવાજે બોલવા લાગ્યા છે કે ઇન્દ્ર, તે આ કૃત્રિમ યજ્ઞનું નિમિત્ત કરીને અમને બધાને અહીં ભેગા કર્યા અને ચોરી છુપીથી સર્વોચ્ચ વિદ્યા હસ્તગત કરી છે. પણ જો ચોરીને લીધેલું તારું વિદ્યાધન નિષ્ફળ જશે તો નવનાથો અને 84 સિદ્ધોના આવા ક્રુદ્ધ વચનો સાંભળીને ઉપરીચર વસુ અને બૃહસ્પતિ તત્કાળ ત્યાં દોડી આવ્યા અને તે લોકોએ અપાર ધીરજ અને શાંતિથી યુક્તિ પ્રયોગથી અજમાવીને નાથપંથીય યોગીઓને જેમ તેમ શાંત કર્યા છે અને વિનંતીપૂર્વક કહેવા લાગ્યા કે હે કૃપાળુ યોગમૂર્તિ, શાપ વિમોચન માટે કૃપા કરીને કંઈક પણ તમે વચન ઉચ્ચારો અને આ ઇન્દ્ર રાજાને તમે ક્ષમા કરો. ત્યારે નવનાથો કંઈક શાંત થયા અને કહેવા લાગ્યા છે કે શાપ વિમોચન માટે ઇન્દ્રે 12 વર્ષ સુધી અતિ કઠોર તપ કરવું પડશે અને ત્યાર પછી વિદ્યા એની સફળ થશે. અને હવે પછી નાથપંથીઓ સાથે કદી પણ છળ કપટ કરવું નહીં અને હંમેશા એમનો આદર કરવો. તો 12 વર્ષની તપસ્યા કરે તો આ ઇન્દ્રને એ વિદ્યા સફળ થશે, પણ એ વિદ્યાઓ નાથપંથીય સામે કદી પણ એ સફળ નહીં થાય. તો આટલું કહીને સ્વર્ગમાં જરા પણ રોકાયા વગર સકળ સમાજ, નવનાથો અને 84 સિદ્ધો વિમાન પર આરૂઢ થઈ ગયા અને પૃથ્વી પર ઉતરી આવ્યા છે. સાધુ તો ચલતા ભલા એ ન્યાય ધરતી પર આવીને બધા નાથો અને સિદ્ધો ફરી પાછા તીર્થાટન માટે નીકળી પડ્યા છે અને અગણિત તીર્થક્ષેત્રોમાં ફરતા ફરતા મત્સ્યેન્દ્રનાથ એકવાર કિલોતળા પાસે જઈ ચડ્યા છે અને કિલોતળાએ વંદન કર્યા અને અનુષ્ઠાનમાં બેઠેલી હોઈ બોલી શકતી ન હતી. આંખોમાં પ્રેમાશ્રુ ભરાઈ આવ્યા છે અને નીલનાથને સાથે લઈને મત્સ્યેન્દ્રનાથ પાછા ધરતી પર આવ્યા છે અને તીર્થયાત્રાએ નીકળી પડ્યા છે. મૈનાવતીને પાછી હેલાપટ્ટણ ગામે પહોંચાડવામાં આવી છે અને આગળ જતા નીલનાથે 3 શિષ્યોને
સિદ્ધ કર્યા છે. પછી બધા સાથે તેઓ તીર્થમાં ફરતા ફરતા પરિભ્રમણ કરવા લાગ્યા છે. આ તરફ ઇન્દ્રદેવ 12 વર્ષના તપાનુષ્ઠાન માટે સહ્યાદ્રી પર્વત પર આવ્યા છે અને કઠોર તપ તેમણે શરૂ કર્યું છે. 12 વર્ષ પૂરા થયા ત્યારે મણિકર્ણિકાનું મંત્ર જળ પૃથ્વી પર છોડી મૂક્યું છે અને એ ઇન્દ્રે જે છોડેલું પાણી એ ઇન્દ્રાયણી નદી રૂપે ભીમા નદીમાં ભળી ગયું છે. તો આ તરફ શક સંવત 1710 નવનાથો તીર્થ સ્નાનોમાં પરિભ્રમણ કરીને પોતે પોતાના નિર્મિત સ્થાનોમાં આવીને ગુપ્ત થઈને રહ્યા છે અને ગોરખનાથ ગિરનાર પર્વતમાં ગુપ્ત થઈ ગયા છે. જાલંધરનાથ જાનવીરમાં જઈને રહ્યા છે અને ગર્ભાદ્રી પર્વતમાળામાં તળેટીમાં મઢુલી બાંધીને કાનિફનાથ રહ્યા છે. તો ગર્ભાદ્રીના શિખર પર મત્સ્યનાથ બિરાજમાન થયા છે અને ત્યાં બધા એમને માય બાપ કહેતા. નીચે ગેડી પીરની જગ્યામાં ગહિનીનાથ અને વટસિદ્ધ નાગનાથ વડવાલ ગામે જઈને રહ્યા છે. વળી વિટેગ્રામની સુંદર જગ્યામાં રેવણનાથ મોઠ બાંધીને રહ્યા છે અને ભર્તૃહરિનાથ પાતાળમાં ઉતરી ગયા છે. તો મીનનાથ પાછા સિંહલદીપ સ્વર્ગ સ્થાનમાં જઈને રહ્યા છે અને તે ઉપરાંત ગોપીચંદ અને મૈનાવતી અને ધર્મનાથ વૈકુંઠમાં ગયા છે અને હજી પણ તેઓ ત્યાં જ તીર્થ ભ્રમણ વગેરે કરે છે. ચરપટનાથ, સૌરંગીનાથ અને અડબંગનાથ હજી પણ ગુપ્તપણે તીર્થ સ્નાનોમાં ભ્રમણ કરી રહ્યા છે અને ત્યારબાદ 84 સિદ્ધોએ નાથ પંથને ખૂબ જ આગળ વધાર્યા છે અને એની કીર્તિ પતાકા જગતમાં ફરકતી રાખી છે. અહીં બધા જ નાથયોગીઓનું ચરિત્ર વર્ણન સંપૂર્ણ થાય છે. નવનાથ ભક્તિ રસામૃતના જે 40 અધ્યાયો છે તો એ દરેક અધ્યાયનું પણ એક વિશેષ મહત્વ છે. એ દરેક અધ્યાયનું વિશેષ મહત્વ આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગકાની સમચ્છિન્દરાધ્યા સૌરંગી રેવાણક ભરતી સંજ્ઞા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. મત્સ્યેન્દ્ર ગોરક્ષ જાલિન્દ્રાશ્ચ કાની પગહની વટ સિદ્ધ નાગ રેવણ ભર્ત પટાશ્ચ નમો નમસ્તે નવનાથ સિદ્ધ. સૌરંગી અડબંગ મીનશ્ચ ધર્મ પતિરિક્ત નાથાય નમો નમસ્તે. નવનાથ ભક્તિ રસામૃત આપણે શ્રવણ કર્યું. એના પછી આપણે 40 અધ્યાયનો ઇન્ડિવિજ્યુઅલ મહિમા એ આપણે શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.